જય અંબે બધાને। આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીની દયાથી કર્યું છે। મારી ભક્તોને એક ટકો તકલીફ ના પડે, રહેવાની, જમવાની, મેડિકલ, રાસ ગરબા, જે મારી ભક્તો આટલું દૂરથી કિલોમીટરો કાપીને આવતા હોય છે, એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। જમવાની, રહેવાની, ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે। 24 કલાક ચા નાસ્તો, ડૉક્ટરો બધા જ આપણે છે અને પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ્પ કર્યો હતો, આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે। તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે। લાખોની સંખ્યામાં મારી ભક્તો અહીંયા સેવા લઈ રહ્યા છીએ, તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે। અને કેટલાક મારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતજનની માના શીશ નમાવવા માટે, તો મા જગતજનની માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું, આટલા દૂરથી મારી ભક્તો ચાલતા પેદલ યાત્રા આવતા હોય છે, એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે। અને મા જગતજનની મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી મા જગતજનની માને એક વિનંતી કરું છું। સમગ્ર આખી અમારી ટીમ પીએન માળી ફાઉન્ડેશનની 1000થી વધુ કાર્યકર્તા જે સેવાકીયમાં લાગ્યા છે, એમની પણ મનોકામના મા જગતજનની મા અંબા પૂરી કરે। મારું નામ ગોપીભાઈ છે ઠાકોર, ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા। અને આ દર વર્ષે અંબાજી આવે છે 8-9 વર્ષથી, અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે। બહુ સુવિધા સારી છે, મેડિકલની સુવિધા, જમવાની સુવિધા, આરામની સુવિધા, બહુ મસ્ત સેવા આપે છે, ઘરના કરતી સારી। અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો, આરામ કરો, જમવાનું બહુ સરસ છે। અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં, અને બહુ સરસ છે સુવિધા સાથે। જય અંબે। અમે પાટણથી આવીએ છીએ, મારું નામ વર્ષાબેન છે। અમે 5 વર્ષથી પગપાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ। તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે, જમવાનું બી સારું છે, ગાદલા બાદલા સુવાની વ્યવસ્થા બી સારી છે, બધું જ ખૂબ સારું છે।